સાવરકુંડલા શહેરના જૂના બસ સ્ટેશન પાસે આવેલા સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્સમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। જૂના બસ સ્ટેન્ડ પર આવેલા આ કોમ્પ્લેક્સના ત્રીજા માળે સ્થિત ટીવી રિપેરિંગની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પાલિકા ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું, પરંતુ દુકાન ત્રીજા માળે હોવાના કારણે ફાયર ફાઇટરનું પાણી યોગ્ય રીતે પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। आग लागेला सेंटर पॉइंट कॉम्प्लेक्स में एक पण फायर सेफ्टी साधनों उपलब्ध न होवानुं सामे आव्युं छे, जेना कारणे दुकान संपूर्णपणे आग में भस्मीभूत थई गई हती। आग अन्य दुकानों में प्रसरे तेवी भीति वच्चे मोटी संख्या में लोकोना टोळा घटना स्थळे उमटी पड्या हता अने परिस्थितिने काबूमां लेवा माटे प्रयासों हाथ धराया हता। बनासकांठाना ડીસાના સમૌ મોટા ગામે ખેતરમાંથી 2 ગેરકાયદે બંદૂકો ઝડપાઈ છે। એસઓજી પોલીસનો સપાટો 70 વર્ષીય વૃદ્ધના ખેતરમાંથી એક નાડી અને 2 નાડી બંદૂક જપ્ત કરવામાં આવી છે। ગેરકાયદે હથિયાર રાખવા બદલ વૃદ્ધ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। તો બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા છે। ખેતરના જૂના રૂમમાં છુપાવેલી બંદૂકો પણ મળી આવી છે। ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપાયો છે केस। गैरकायदे हथियार मामले तपास तेज करवामां आवी छे। ₹10,000 नो मुद्दामाल पण जप्त करवामां आव्यो छे। तो प्रभातसिंह जादव नामना शख्सनी धरपकड़ करवामां आवी छे। अन्य समाचार पाटणथी सामे आवी रह्या छे। पाटण हाईवे पर आवेला समरस कुमार होस्टेलमां रहेता विद्यार्थीओए होबाळो मचाव्यो हतो। होस्टेलमां छेल्ला घणा समयथी विद्यार्थीओने पीरसवामां आवतुं भोजन लईने फरियादो उठी रही छे। योग्य भोजन न मळता विद्यार्थीओमां भारे नाराजगी छे। तो शाकभाजी, दाळ, भात अने रोटली अयोग्य गुणवत्तानी मळती होवाना आक्षेपो साथे विद्यार्थीओए विरोध नोंधाव्यो हतो। अनेकवार संचालको समक्ष रजूआत करवा छतां समस्यानो उकेल न आवता विद्यार्थीओए एकजूट थईने होबाळो कर्यो हतो। भोजननी नबળી गुणवत्ताना कारणे विद्यार्थीओना आरोग्य सामे खतरो ऊभो थयो होवानुं पण विद्यार्थीओए जणाव्युं छे। विद्यार्थीओए सत्वरे योग्य अने पोषणयुक्त भोजन आपवामां आवे तेवी मांग उठावी छे। 3 મહિનાથી અમે જોઈએ છે કેટલી ફરિયાદો કરીએ છીએ। રોજ જોવા જઈએ તો રોટલી એકદમ કાચી હોય છે। ઘણા બધા વિદ્યાર્થી એવા છે જેમને ખાધા પછી કલાક પછી પેટમાં દુખવામાં આવતું હોય છે। પછી શાક એકલું પાણી જેવું હોય છે, અંદર જીવાત આવે છે। સવારના નાસ્તાની અંદર જે ચા હોય છે, ચામાં 90% પાણીની ક્વોલિટી હોય છે। અમે ઘણા પ્રશ્નો કર્યા સાહેબને। જમવાનું વારંવાર ખરાબ આવવાથી અમે રિક્વેસ્ટ કરેલી કે ભાઈ જમવાનું સુધારો, રોટલી કાચી આવે, દાળમાં પાણી જેવું હોય, શાક પાણી જેવું હોય અને બટાકા તો વારંવાર આપવામાં આવે છે, બરાબર। અમુક વખત દૂધ છાશના પ્રોબ્લેમ હોય છે, એ તો બરાબર છે કે એક્સપાયર ડેટ હોય જતું રહેતી, બાકી ખાવાના વારંવાર પ્રોબ્લેમ આવવાથી અમે રિક્વેસ્ટ કરી, રજૂઆત કરી। સાહેબ અમારી સાથે અહીંયા આવે, 5 દાડા સુધરે, 6થા દિવસે હતું એનું એ છેલ્લા અમે અઠવાડિયાથી કહીએ છીએ કે જમવાનું સુધરે, પરંતુ બસ એકવાર જીવાત આવે, કોઈ આવે બસ આવું આવતું રહે, બગડતું જ જાય। દરેક વિદ્યાર્થીને પ્રોબ્લેમ છે, એક વિદ્યાર્થીને પ્રોબ્લેમ નથી, એટલે અમે ખાસ એવું કહીએ છીએ કે સુધરી જાય તો સારું। લીંબડી નેશનલ હાઈવે પર ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રાજકોટથી સુરત જતી ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરતી પરપ્રાંતીય મહિલાને બસના ક્લીનરે ચાલુ બસમાંથી નીચે ફેંકી દીધી હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે। મહિલાના જણાવ્યા અનુસાર મુસાફરી દરમિયાન ક્લીનરે તેની સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો અને પ્રતિકાર કરતા તેને માર મારી ચાલુ બસમાંથી જ ધક્કો મારીને નીચે ફેંકી દેવામાં આવી હતી। આ ઘટનામાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અપાઈ હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી। સમગ્ર બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। अपनी जगह में जाओ, यहाँ औरत के ऊपर सीट में आके तुम क्या जरूरत, यहाँ नहीं आना चाहिए। ऐसे बदतमीजी मत करना। तुम्हें बात करना तो नीचे से खड़े होकर मेरे से बात कर लीजिए। मेरे को उतार दिए सीट से, उतरो। मैं उतर गई, नीचे खड़ी हो गई, आगे चल के उतरना पड़ेगा। લીંબડી નજીક પહોંચતા ડ્રાઈવર અને કંડક્ટર સાથે એમને કોઈ બાબતે જે છે બોલાચાલી થયેલી અને ત્યારબાદ એમના લખાવ્યા મુજબ એમની છેડતી કરવામાં આવેલી છે અને એમને માર મારવામાં આવેલો છે, કે જેના લીધે એમને માથાના ભાગે ઈજા છે, સોજા ચડી ગયેલા છે, લોહી પણ નીકળતું હોય એવું પણ એમણે પોતાની વર્દીમાં લખાવડાવેલું છે અને એની શું વિગતો છે એ બાબતેની હાલની તપાસની તજવીજ ચાલુ છે। અને
થરાદના મોરથલ ગામે કૂવામાં પડેલી બિલાડીનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 50 ફૂટ ઊંડા અંધારિયા કૂવામાં 4 દિવસથી ફસાયેલી બિલાડીનો આબાદ બચાવ થયો છે. તો થરાદ ફાયર બ્રિગેડની ટીમે દેવદૂત બનીને બિલાડીને મોતના મુખમાંથી બહાર કાઢી. મોરથલના મગાજી ગોળિયા વિસ્તારમાં ખેતરના કૂવામાં બિલાડી ખાબકતા મચી હતી દોડધામ. તો સ્થાનિકોના પ્રયાસો નિષ્ફળ ગયા બાદ ફાયર વિભાગે કુશળતાપૂર્વક પાર પાડ્યું ઓપરેશન. 4 દિવસથી ભૂખી તરસી બિલાડીને ફાયરના જવાનોએ નવજીવન આપ્યું. ભારે જહેમત બાદ 50 ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને બિલાડીને સહી સલામત બહાર કઢાઈ. જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. બિલાડીને રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે ખુલ્લામાં છોડવામાં આવી છે.